આ ડાયાગ્રામ છે ક્વોડ્રિલેટરલ. ક્વોડ્રિલેટરલની અંદર પેરેલેલોગ્રામ હોય, બરાબર, રેક્ટેંગલ હોય, રોમ્બસ હોય, ટ્રેપેઝિયમ હોય, અલગ અલગ ટાઈપના ક્વોડ્રિલેટરલ હોય. આ કયો ક્વોડ્રિલેટરલ છે એ આપણે જાણવું હોય, બરાબર. તો આપણી નોર્મલ જે આંખ છે અને નોર્મલ જે સમજ છે એ આપણને શું કહે કે આપણે પેરેલેલોગ્રામ હોય તો આપણા મગજમાં આવું આવે, રેક્ટેંગલ હોય તો મગજમાં આવું આવે, રોમ્બસ હોય તો હાલો આવું બધું કંઈક ખરખું હશે પણ આવી રીતના આવશે, આ સરખા સરખા વાળું આવે. સ્ક્વેર હશે એટલે આવું કંઈક આવશે, બરાબર, આ સરખા સરખા વાળું આવે. આ જે ટ્રેપેઝિયમ હોય ને આવું કંઈક આવે, બરાબર. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, દુનિયાના બધા જેટલા બધા પેરેલેલોગ્રામ છે આવા જ દેખાય, એક્ઝેક્ટલી આવા જ દેખાય? ના. દુનિયાના બધા સ્ક્વેર એક્ઝેક્ટલી આવા જ દેખાય, રેક્ટેંગલ? ના. બરાબર. આવો હોય ને રેક્ટેંગલ, ભલે જેવો થયો એવો, પણ આવો હોય ને આમ આ રીતના હોય ને. દુનિયાના બધા ટ્રેપેઝિયમ આવા જ દેખાય? જરૂરી નથી, બરાબર. પણ વાત એ છે કે તમે કોઈ પર્ટિક્યુલર ડાયાગ્રામને એઝ ઇટ ઇઝ પકડોમાં, ડાયાગ્રામ તમને કહેવામાં આવ્યો છે, એ ડાયાગ્રામની હેલ્પથી તમારે કંઈક બીજી વસ્તુ સમજવાની છે જનરલ સેન્સમાં. ખ્યાલ આવે છે? આ સમજાય છે? બરાબર. હવે અહીંયા કંઈ નવું નોલેજ નથી આપતો, ઓલરેડી જે ફોલ્સ નોલેજ છે ને, ઓલરેડી જે ફોલ્સ નોલેજ છે એને હું ડાયસેક્ટ કરું છું. ફોલ્સ નોલેજ નંબર 1 કે ટેક્સ્ટ બુક ઓર ડાયાગ્રામ સીધો જ રાખવો, સીધો જ રાખવો, સીધી જ રાખવી, બરાબર. આ ફોલ્સ નોલેજ નંબર 1 છે. આ ફોલ્સ નોલેજ કેના માટે છે? ફોલ્સ નોલેજ છે જે માણસ આ ચેક કરે છે, જોવાની ટ્રાય કરે છે કે આ કઈ ટાઈપનો ગ્રામ છે, વોટેવર, બરાબર, કઈ ટાઈપનો ક્વોડ્રિલેટરલ છે, એ જોવાની ટ્રાય કરે છે, એના માટે આ ફોલ્સ નોલેજ 1 છે, બરાબર. હવે આ મેં લખ્યું તો આપણા કલાકારો, તમે બુક ઊંધી કરી નાખી, બુક ઊંધી કરી, હાલો વાંચીએ પાછા તમે સાયન્સ કરો છો, એ મેથ્સ કરે છે ને મેં મેથ્સ વાળાને જવાબ આપ્યો અને તમે પાછા આ બધા ખેલ કર્યા, વાહ રે વાહ, બરાબર. અને આપણા પાછા કલાકાર હજી એક કેટેગરી, મહાન કલાકાર, એને શું કર્યું, આ ડાયાગ્રામ આખો આમ કરી નાખ્યો, બરાબર. જોજો હું આ તમને ફન વેમાં પણ એક વસ્તુ સમજવાની છે, ફન વેમાં પણ એક વસ્તુ સમજવાની છે. એને આમ કરી નાખ્યું, પણ કદાચ આ રીતના દેખાશે, આખી બુક આમ ઉલટી કરે તો આવું દેખાશે કદાચ, બરાબર. ફેરવી જો તો બુક ફેરવી જો તો આવું દેખાય છે ને, ડાયાગ્રામ આવો કરી નાખ્યો. હવે ફોલ્સ નોલેજ નંબર 2 ઉપર આપણે ધ્યાન દઈએ કે ડાયાગ્રામ સીધો જ રાખવો, આ ફોલ્સ નોલેજ છે, બરાબર. ફોલ્સ નોલેજ 2 થઈ ગયું કે સીધું નહીં ઇક્વલ્સ ટુ ઊંધું, સીધું નહીં ઇક્વલ્સ ટુ શું? ઊંધું, બરાબર. આ પેન છે, આ સીધી છે, બરાબર. સીધી રાખવી જરૂરી નથી, પણ સીધી નો જ રાખવી એવું નથી. સીધી રાખવી જરૂરી નથી એમ કીધું, એનો મને એમ નથી કે ઊંધું કરી જ નાખવું ફટ કરી. આ વચ્ચે જો અહીંયા કેટલું અલગ કેટલું થાય ને, અલગ અલગ થાય ને, રાઈટ. હવે હું તમને એટલું કહું છું, આ ડાયાગ્રામ છે ને બેટા, આને 90 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવો, 90 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવો તો તમને આવું દેખાશે, આવું કંઈક દેખાશે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. તો તમને ખબર પડશે આ બે કેવા છે, શું થાય? ટ્રેપેઝિયમ થાય, ટ્રેપેઝિયમ થાય ને. અને અહીંયા જોવાનું, આ 90 આ 90, તો આ બેનું એડિશન 180, તો આ બે કેવા થાય? પેરેલલ થાય કે ન થાય? તો ઈ ફોલ્સ નોલેજ નંબર 1 મેં કીધું, એના ઉપરથી આપણે પકડ્યું ફોલ્સ નોલેજ નંબર 2, એની આપણે વાત કરી, અને એના ઉપરથી ખબર નહીં કોણ કણે મેં વાત કરી હતી મેથ્સ ની અંદર અને આપણે સાયન્સ ની અંદર ચાલુ કરી નાખ્યું. સાયન્સ ને ઇંગ્લિશ વાંચો અને ફેરવીને આપણે ઊંધી બુક વાંચો સરે કીધું.